તો નમસ્કાર મિત્રો, G24 લાઈવ ગુજરાતીમાં સ્વાગત છે ફરી એકવાર આપણું આજના તાજા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 1 ઓક્ટોબર 2025 અને બુધવાર. તો મિત્રો, આજથી જે છે તે નવો મહિનો શરૂ થઈ રહ્યો છે અને ગુજરાત રાજ્યો ઉપર હવે નવા રાઉન્ડને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે, કારણ કે ગુજરાત રાજ્ય તરફ હવે ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે મિત્રો, હવે પછીની કલાકો ગુજરાત માટે કેવી રહેવાની છે અને હવે પછીના દિવસો ગુજરાત ઉપર ખાસ કેવો વરસાદ રહેવાનો છે, ચોમાસું જે છે તે કઈ તારીખે કમ્પ્લીટ ગુજરાતમાંથી વિદાય લેશે, કારણ કે હજુ પણ બંગાળની ખાડીની અંદર અસ્થિરતા બનેલી છે અને બંગાળની ખાડીની અંદર મિત્રો અત્યારે એક મોટું અપર એર સર્ક્યુલેશન બનેલું છે. તમે લાઈવ જોઈ શકો મિત્રો, અહીંયા બંગાળની ખાડી છે અને અહીંયા જે એક મોટું મિત્રો તમે અહીંયા લાઈવ હું તમને માર્કઆઉટ કરીને દેખાડું તો આ કે અપર એર સર્ક્યુલેશન બનેલું છે. તો આ અપર એર સર્ક્યુલેશનને કારણે મિત્રો તેની અસર ગુજરાત સુધી પહોંચી રહી છે અને અત્યારે તમે અહીંયા લાઈવ જોઈ શકો કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ એક મોટી સિસ્ટમ બનેલી છે અને આ સિસ્ટમને કારણે હવે પછીની કલાકોની અંદર નવા જૂની થવાની છે. આજે તારીખ 1 ઓક્ટોબર છે, એટલે કે પહેલી તારીખ છે, નવો મહિનો છે અને મિત્રો આ મહિનો જે છે તે હવે દિવાળીવાળો મહિનો છે, કારણ કે આ મહિનાની 20 તારીખે જે છે તે દિવાળી છે અને હવે આજથી દિવાળીને માત્ર 20 દિવસની રાહ રહેશે. તેની વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ જે ચોમાસાની આગાહીઓ આવી રહી છે તે હચમચાવી દેનારી આગાહીઓ છે, કારણ કે દિવાળી નજીક આવી છતાં પણ જે છે તે મિત્રો હજુ પણ લો પ્રેશરીય સિસ્ટમ ગુજરાતમાંથી હટી નથી. અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો નવી આગાહીઓ કરી દેવામાં આવી છે અને દિવાળીવાળા મહિનામાં કેવું રહેશે વાતાવરણ, આની પછીનો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર પછી મિત્રો નવેમ્બર મહિનામાં એક બીજું નવું વાવાઝોડું આવી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ આપી છે. અને અત્યારે પણ હાલ તમે જોઈ શકો બંગાળની ખાડીની જે સિસ્ટમ એક્ટિવ છે તેને કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ આખા ગુજરાતમાં એક મોટું અપર એર સર્ક્યુલેશન બનેલું છે, જેને લઈને મિત્રો ગુજરાતમાં આજે અને આવતીકાલે એટલે કે 1 અને 2 તારીખ ભારે રહેવાની છે. કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અતિ ભયંકર વરસાદને લઈને મોટી ચેતવણીઓ આપી દેવામાં આવી છે. તેના માટે સાવધાન થઈ જજો. બધા જ વિસ્તારોની અંદર આખા ગુજરાતની અંદર હજુ પણ વરસાદનું જે છે તે હવામાન ખાતાએ એલર્ટ આપેલું છે. ગુજરાત રાજ્ય ઉપર 5 તારીખથી લઈને 7 તારીખ સુધી વરસાદ લગાતાર ચાલવાનો છે અને ત્યાર પછી આગળ જઈને વિદાય તરફ જે છે તે મિત્રો માહોલ ચોમાસાનો આગળ વધવાનો છે. પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો શિયાળાની શરૂઆત ક્યારે થશે, ચોમાસું ક્યારે પૂરું થશે, એ બધી માહિતી અમે લઈને આવેલા છે. વિડીયોની અંદર આગળ વાત કરીશું અને સૌથી પહેલાં આ વિડીયોની અંદર આપણે સિસ્ટમ વિશે વાત કરવાની છે, કારણ કે જે ખતરનાક સિસ્ટમ ગુજરાત ઉપર અત્યારે હાલ બનેલી છે, આ સિસ્ટમ ગુજરાત રાજ્યને જે છે તે અત્યારે ધમરોણ છે. ચોમાસાની વિદાય 5 તારીખે થશે, તેની પહેલાં હવે પછીના 5 દિવસ તારીખ 1, 2, 3, 4 અને 5 એટલે કે મિત્રો જે પણ આ 5 દિવસ છે તો ટોટલ આ 5 દિવસ તો ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર જે છે તે રહેવાના છે. આટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ, ના ખ્યાલ હોય તો પણ મિત્રો તમને માહિતી આપી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર આવનારા 5 દિવસ એટલે કે અંદાજિત લગભગ 125 કલાક હવે ચોમાસું બાકી છે. તો આ 125 કલાક કેવી જવાની છે, આવનારા 5 દિવસ વરસાદ કેવો રહેવાનો છે અને સાથે જ આજે પહેલી તારીખ છે, નવા મહિનાની શરૂઆત થઈ છે, 1 ઓક્ટોબર છે. તો આજનો દિવસ કેવો જશે? વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તો બપોર પછીથી લઈને સાંજ સુધી નવી કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્ય ઉપર એન્ટ્રી બોલાવશે અને ત્યાર પછી ને હવે મિત્રો કલાકો જે છે તે ભારે છે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ. વિડીયોમાં મિત્રો વરસાદની સિસ્ટમ વિશે તમને માહિતી આપું એ પહેલાં જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ અવનવા વિડીયો આ ચેનલ ઉપર દરરોજ મૂકવામાં આવશે. તો ચાલો મિત્રો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો જોઈને મિત્રો આખો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશાને આ રીતને મિત્રો આખો જોઈએ તો અત્યારે હાલ ગુજરાત ઉપર જે છે તે એક મોટી સિસ્ટમ ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુના ભાગ ઉપર બનેલી છે. એક નાનકડી સિસ્ટમ દ્વારકા અને પોરબંદર ઉપર પણ બનેલી છે અને એક વિશાળકાય મહાકાય સિસ્ટમ અને કહી શકો કે અપર એર સર્ક્યુલેશન મિત્રો અત્યારે હાલ બનેલું છે. અરબ સાગરની અંદર મિત્રો અરબ સાગરનો એરિયા છે, ત્યાં પણ એક ભયંકર સિસ્ટમ બની છે. તો આ બધી સિસ્ટમોને કારણે અરબ સાગરથી જે છે મિત્રો લગાતાર દબાણ ગુજરાત રાજ્ય પર બની રહ્યું છે. તમે જોઈ લો આખો
અરબ સાગરનો દરિયો છે ત્યાંથી લગાતાર આ રીતનું દબાણ ગુજરાત ઉપર બની રહ્યું છે અને ગુજરાતના નકશાની અંદર હાલ આજે પણ સિસ્ટમ અને વાદળો અતિ ભયંકર રીતે આકાર લઈ રહ્યા છે। અહીંયા પણ તમને દેખાડી દઉં તો જોઈ લો મિત્રો, આખું આ ગુજરાતનો નકશો છે તેમાં સિસ્ટમનું કેન્દ્રબિંદુ અત્યારે દ્વારકા, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગમાં અહીંયા બનેલું છે। આ કેન્દ્રબિંદુને કારણે ગુજરાત રાજ્ય ઉપર હજુ આજે 1 તારીખ અને આવતીકાલે 2 તારીખે ખતરનાક વરસાદ રહેશે। મિત્રો, આપણે ભૂલવું ના જોઈએ કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાથીઓ નક્ષત્ર ચાલે છે અને હાથીઓ છેલ્લે સૂંઢ ફેરવશે તેવું લાગી રહ્યું છે કારણ કે વાવાઝોડું જે બંગાળની ખાડીમાં બન્યું હતું રાગાસા તે જતું રહ્યું છે। ગુજરાતમાં તેની અસર 28 અને 29 તારીખે જોવા મળી। ગઈકાલે 30 તારીખ હતી। ગઈકાલે ગુજરાતમાં સરેરાશ હળવા વરસાદ રહ્યા છે। ક્યાં વરસાદ છે એ પણ આપણે આગળ જાણીશું। તો ચાલો મિત્રો, મેં તમને સિસ્ટમ વિશે માહિતી આપી દીધી, થોડી ઘણી વાવાઝોડા વિશે પણ અપડેટ આપી દઉં। તો મિત્રો, લાઈવ તમે જોઈ શકો કે જે વાવાઝોડું રાગાસા અહીંયા બન્યું હતું ચાઇના બોર્ડર પાસે તે હવે બંગાળની ખાડીમાં ભળી ગયું છે અને બંગાળની ખાડી મિત્રો જોઈને તમે ચોંકી જશો કારણ કે અત્યારે પણ જોઈ શકો કે દિવાળીવાળો મહિનો આવી ગયો। દિવાળી માત્ર હવે 10 થી 15 દિવસ દૂર છતાં પણ બંગાળની ખાડીમાં હજુ પણ અપર એર સર્ક્યુલેશન બનેલું છે જેને કારણે કહી શકો કે હજુ પણ ચોમાસું વિદાય લેશે નહીં। હમણાં થોડાક દિવસ મિત્રો જે છે તે અપર સર્ક્યુલેશનની ભારી એવી અસર ગુજરાત રાજ્ય પર જોવા મળવાની છે જેના વિશે આપણે આવનારા વિડીયોમાં તમે ચોક્કસ વાત કરતા રહીશું। તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ, સિસ્ટમ વિશે માહિતી મેળવી દઈએ। ત્યાર પછીની જે બીજી વિગતસર માહિતી આવી રહી છે તેના વિશે વાત કરીએ। તો મિત્રો, 4 થી 5 કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવ્યા છે તેના ઉપર ફટાફટ વાત કરીએ। ત્યાર પછી આપણે આગળ આજનો દિવસ એટલે કે 1 તારીખે કયા ભાગમાં કેટલો વરસાદ પડવાનો છે એની માહિતી પણ આપવાની છે। પરંતુ તેની પહેલા જોઈ લો મિત્રો, તો બંગાળની ખાડીની અંદર વધુ એક ખતરનાક સિસ્ટમ 4 થી 6 ઓક્ટોબર દરમિયાન જે છે તે બનતી જોવા મળી રહેશે, જે મેં તમને અગાઉ પણ જણાવી। અત્યારે હાલ આ વિડીયોની અંદર આગળ શરૂઆતમાં તમને માહિતી આપી કે હજુ પણ 4, 5 અને 6 તારીખ સુધી સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ રહેવાની છે। 7 ઓક્ટોબર પછી જે છે તે હવાનું જોર પકડતા રાજ્યમાં વરસાદની વિદાય અને ચોમાસાની વિદાય થશે। હવે મિત્રો, મેં તમને અગાઉ પણ હમણાં માહિતી આપી કે 128 કલાક રહેલી છે, 125 કલાક જેટલો સમય હવે ગુજરાત ઉપર રહેલો છે। તો મિત્રો, વરસાદ જેમના ભાગ્ય હશે તેમના ગામડાઓની અંદર આવશે કારણ કે ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ ચોમાસાનો સરખો વરસાદ પડ્યો નથી। આખું ચોમાસું પૂરું થઈ ગયું, છેલ્લે હવે 120 કલાક બાકી છે, 5 દિવસ બાકી છે। હવે જે ભાગોમાં વરસાદ આવશે એ લોકોના ભાગ્ય રહ્યા કારણ કે એવા હજા પણ ઘણા બધા હજારો ગામડાઓ છે કે જ્યાં આ વર્ષનો ચોખ્ખો વરસાદ આવ્યો નથી। તો એને દર્શાવતો એક ફોટો અમે એક વિડીયો લઈને આવેલા છે। તો મિત્રો, આ નકશો જોઈને તમે ચોંકી જશો કારણ કે આ નકશો જે છે તે ખાસ ખૂબ કામનો છે સમજવા માટે કારણ કે આ વર્ષનું 2025નું ચોમાસું જૂન મહિનામાં શરૂ થયું અને સપ્ટેમ્બર મહિનાની 30 તારીખથી જે છે તે નબળું પડ્યું, એટલે કે ટોટલ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિનો જે ચોમાસું ચાલ્યું એમાં ગુજરાત રાજ્યમાં ક્યાં કેટલા વાદળ પડ્યા તેના વિશે વાત કરીએ। તો મિત્રો, આ નકશો છે ને આ નકશાની અંદર જોવા જઈએ તો તમને ટોટલ મિત્રો માહિતી આપ્યું તો સૌથી વધારે વરસાદ છે 113% વધારે વરસાદ અને 160% સુધીના વરસાદ પડ્યા એ કયા જિલ્લા છે? તો કચ્છથી માંડીને બનાસકાંઠા, તેની સાથે સાબરકાંઠા, મધ્ય ગુજરાતનું આણંદ લાગુનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચનો વિસ્તાર અને વલસાડ સાથે સૌરાષ્ટ્રનું દ્વારકા અને પોરબંદર। તો આ એ જિલ્લાઓ છે કે જ્યાં આ વખતે જરૂર કરતાં વધારે વરસાદ પડ્યા છે। તેની સાથે મિત્રો, તેનાથી થોડા ઓછા વરસાદ ગણીએ તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, તેની સાથે મિત્રો અહીંયા જુઓ તો મોરબી જિલ્લો, મધ્ય ગુજરાતમાં પંચમહાલ લાગુના વિસ્તારો, અરવલ્લી લાગુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં જે નવસારીની નીચેનો ભાગ છે આ બધા ભાગોની અંદર જરૂર હતું એનાથી વધારે વરસાદ પડ્યો છે। તેની સાથે ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં મિત્રો લેવલનો વરસાદ પડ્યો છે, એકદમ જેટલી જરૂર હતી તેટલો જ વરસાદ પડ્યો છે। એ કયા જિલ્લાઓ છે? તો એ પણ મિત્રો તમે જોઈ શકો કે બાકીના બધીના જિલ્લાઓ છે જેમાં પાટણ થઈ ગયું, મહેસાણા થઈ ગયું, તેની સાથે ચોટીલા, રાજકોટ, તેની સાથે મિત્રો અમરેલી જિલ્લો થઈ ગયો, તેની સાથે અહીંયા જુઓ તો જામનગર જિલ્લો, તેની સાથે ગોધરા જિલ્લો। તો આ બધા એ જિલ્લા છે કે જ્યાં જરૂર હતી એટલો વરસાદ જ આવ્યો છે, કોઈ વધારે કે કોઈ ઓછો વરસાદ નથી। હવે એ જિલ્લા જણાવો કે જ્યાં જરૂર કરતાં ઓછો વરસાદ આવ્યો છે। જી હા દર્શક મિત્રો, લાઈવ તમે જોઈ શકો વિરમગામથી લઈને જે મિત્રો નીચેના અમદાવાદ લાગુના વિસ્તારો છે, આણંદ, ધંધુકાના વિસ્તારો છે, આ ભાગોમાં જરૂરિયાત કરતાં ઓછો વરસાદ આવ્યો છે તેવો આ નકશો જણાવી રહ્યો છે। જેમ જેમ મિત્રો દિવસ આગળ વધશે તેમ જે છે ત્યાં નકશાઓ હજુ પણ આવતા જશે આ વર્ષના ચોમાસાને લઈને। તેની સાથે મિત્રો વાત કરીએ તો આજે તારીખ જે છે તે 1 ઓક્ટોબર છે, 1 તારીખ છે, નવો મહિનો છે, ત્યારે આજે પણ મિત્રો જોઈ લો આખા ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે।
ગઈકાલનું રાત્રિનો મિત્રો નવકાસ અનુસાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. તો ઓરેન્જ એલર્ટવાળામાં હજી પણ 2, 3 કે 4 ઇંચના વરસાદો ભૂકા કાઢી શકે, જેમાં દ્વારકાથી માંડીને પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ 4 જિલ્લા ઉપર ઓરેન્જ એલર્ટનો ખતરો બનેલો છે. બાકી રહી ગયેલા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારોની અંદર સરકાર તરફથી જે હવામાન ખાતું છે તેના તરફથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ યલો એલર્ટવાળા પણ બધા જ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે કડાકા અને ભડાકા સાથે તૂટી પડવાનો છે. હવે મિત્રો હું તમને આજની માહિતી આપું. આજે 1 તારીખ, આજે કયા ભાગમાં વરસાદની સિસ્ટમ જે છે તે તબાહ મચાવવાની છે. કહી શકો કે ગુજરાતમાં ભૂકા કાઢવાની છે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે હાલ એક મજબૂત સિસ્ટમ એક્ટિવ છે. જોઈ લો મિત્રો, અરબ સાગરની અંદર આજે ખતરનાક સિસ્ટમ એક્ટિવ છે, તેની ડાયરેક્ટ અસર આજે ગુજરાતના ભાગોમાં પડવાની છે. તો ચાલો મિત્રો ફટાફટ હવે માહિતી મેળવી લઈએ. તો ખાસ કરીને 1 તારીખ દરમિયાન આજે બપોર પછીથી લઈને મોડી રાત સુધી અને વહેલી સવારથી જે શરૂ થયેલો વરસાદ છે, બપોર પછી મોડી રાત સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે. સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે ઓછા વરસાદની આગાહી છે. આખું મધ્ય ગુજરાતનો ઓફ ટ્રેક અને પટ્ટો છે. અને મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર તમે જોશો તો મિત્રો ગોધરા લાગુના વિસ્તારોથી લઈને લુણાવાડા, દાહોદ, મહીસાગરમાં કોઈ મોટા વરસાદની આજે આગાહી નથી. બાકીના જે બાકી રહી ગયેલા વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં અમદાવાદથી લઈને વિરમગામ, ગાંધીનગરનો વિસ્તાર, કપડવંજ, ધોળકા, બાલાસિનોર, આણંદ, મધ્ય ગુજરાતના આ બધા ભાગોની અંદર વાદળો સારા લેવલના છે, જે ત્યાં ભાગોમાં છૂટાછવાયા મધ્યમ હળવા વરસાદ જોવા મળી શકે. આ ઉત્તર ગુજરાતની માહિતી આપીએ તો આખી સિસ્ટમ આજે ઉત્તર ગુજરાત ઉપર પસાર થતી જોવા મળી રહેશે, જેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદો જે છે તે પડી શકે, જેમાં મહેસાણાથી માંડીને મિત્રો રાધનપુર, સાંતલીલપુર, દિયોદર, પાટણ, ભાટસંડા વિસ્તારોથી લઈને ઉપર જઈએ તો બનાસકાંઠાથી માંડીને ધાનેરા, પાલનપુરથી લઈને આજે બનાસકાંઠાના વિસ્તારો છે, સુઈગામ છે, ત્યાંથી નીચે આવે તો સાબરકાંઠા, અરવલ્લી, ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતજ, મોડાસા, બાયડ, તો આ બધા જ ઉત્તર ગુજરાતના પંથકોની અંદર જે છે તે રીતસરનું આપ ફાટી શકે, કારણ કે સિસ્ટમ ભાગોમાં ભ્રમણ કરી રહેશે. ત્યાર પછી વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં એવા કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ સરેરાશે 1 થી 2 ઇંચના છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે, જેમાં સુરતથી માંડીને વ્યારા, બારડોલી, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ, ભરૂચના વિસ્તારોથી લઈને તાપી લાગુના જેટલા પણ જિલ્લાઓ છે તમામ તાલુકામાં છૂટાછવાયા વરસાદ આવી શકે. ત્યાંથી મિત્રો સૌરાષ્ટ્રની મેનલી હવે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો આખા સૌરાષ્ટ્ર ઉપર જે છે તે મિત્રો સરેરાશ મધ્યમથી હળવા વરસાદની આગાહી છે, પરંતુ જે દરિયાકાંઠાને લાગતા જિલ્લાઓ છે, જેમ કે અહીંયા તમને લાઈવ ઝોન આઉટ માર્કઆઉટ કરીને દેખાડું તો મિત્રો અહીંયા થઈ ગયું મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ. તો આજે મિત્રો ડાયરેક્ટ દરિયાકાંઠાના જિલ્લાઓ છે. આ દરિયાકાંઠાના જિલ્લા ઉપર વધારે વરસાદનું જોર રહેશે, જ્યાં 2, 3, 4 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે, કારણ કે દરિયામાંથી સીધી અરબ સાગરથી આ રીતની જે છે તે મિત્રો સિસ્ટમ અહીંયા લાંબી થઈને ત્રાટકી રહી છે. બાકી મિત્રો જે અંદરના જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના, જેમ કે આ જોઈ શકો અમરેલી થઈ ગયું, ભાવનગર થઈ ગયું, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, આ ભાગોમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદો જોવા મળી શકે. હાલ મિત્રો આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. જય માતાજી.